ओम पार्थाय प्रतिबोधितां भगवतां नारायण स्वयं व्यासेन ग्रथितां पुराणमुनीनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बं त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी नमोऽस्तु ते व्यास विशाल बुद्धे फुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रपन्न पारिजाताय गीतामृतं दुहे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णो खलु पाण्डवैरणनदी कैवर्तकः केशव पाराशर्यवचः सरोजममलम् गीतार्धगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनशतपदैरहरः पेपीयमानं मुदाः भूया भारतपङ्कजं कलिमलं प्रध्वंसीं नः श्रेयसे मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमं वन्दे परमानन्दं माधवं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यमसामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। ॐ श्रीहरिं परमानन्दम् उपदेष्टारम् ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दाघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शान्तिः शान्तिः शान्तिः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलायतनो हरि। जय स्वरूप समझा बिना पाम्यो दुख अनंत
સમજાવ્યું જે પદનમું શ્રી સદગુરુ ભગવંત અજ્ઞાનમ પ્રભવમ સર્વમ જ્ઞાનેન પ્રવિલીયતે ઓમ પ્રપન્ન પારિજાતાય સ્તોત્રવેત્રે કપાણે જ્ઞાનમુદ્રાય કૃષ્ણાય ગીતામૃતમ દુહે નમઃ હરિ ઓમ તત્સત હરિ ઓમ તત્સત હરિ ઓમ તત્સત શ્રીમદ ભગવદ ગીતા ભગવાન દ્વારા ગવાયેલું દિવ્ય ગીત અ સોંગ ડિવાઇન પ્રવેશ કરીએ ડિવિનિટીની યાત્રામાં મનની નિર્મળતા મનની શુદ્ધતા મનમાં ભગવાન તારું જગત તારી મોજ તારો ખેલ તારી દુનિયા તે આપેલું કર્મ તારું ફળ તારી શક્તિ તારી મરજી ભગવાનની મરજી શરૂ થાય ત્યારે ભક્તિ શરૂ થાય ને આપણી મરજી શરૂ થાય ત્યારે સંસાર જન્મે એક સુગંધી છે અને એકમાં સુગંધ નથી તો આપણે પણ થોડી યાત્રામાં પ્રવેશ કરવાનો સનિષ્ઠ પ્રયત્ન કરીએ મનની વૃત્તિઓ પરમાત્મામય બને બહારની ક્રિયા જ રહેશે વ્યક્તિ એ જ રહેશે વ્યક્તિત્વ બદલાય તો દ્રષ્ટિ બદલાય અને દ્રષ્ટિ બદલાય તો લક્ષ્ય બદલાય અને લક્ષ્ય બદલાય તો પછી વૃંદાવનમાં પ્રવેશ આ ભગવદ્ ગીતાના વૃંદાવનમાં આપણે પણ પ્રવેશ કરીએ એવો ભાવ અને એવી પ્રાર્થના સાથે કે કૃષ્ણને મળ્યા વગર જવું નથી એની અનુભૂતિ કર્યા વગર જીવન મને વ્યર્થ નથી જવા દેવું જોઈ લીધો સંસાર જોઈ લીધી વ્યક્તિ જોઈ લીધું પ્રારબ્ધ આપણી મરજીનું ન બની શકે યાદ આવી જાય તો ભગવાનની મરજીને સ્વીકાર કરવાની ભક્તિ શરૂ કરી શકીએ ભક્તિ ખંડ છે 7મો પહેલો અધ્યાય છે અને 5 શ્લોક સુધીમાં આપણે પહોંચ્યા છીએ તો બધા આપણો ક્લાસ જે છે એમાં તો હવે આવતા મંગળવારે મુલાકાત થશે એટલે દિવાળીનું પર્વ કાલથી શરૂ થાય છે અને આપણે દિવાળી પછી જ આવતા મંગળવારે મળવાના છે તો દિવાળીના પર્વના બધાને નૂતન અભિનંદન એડવાન્સમાં જીવનમાં સુખ શાંતિ આવે એવી બધાના જીવનમાં પ્રાર્થના થોડો સ્વીકાર ભાવ લઈ આવો તો ભગવાન પર કૃપા થશે થોડું મને ભગવાનની મરજીને સ્વીકાર કરી લઈએ તો દિવાળીના દીવા જે બહાર સળગાવશું એ અંદર સળગી જાય બુજેલા દીવા સાથે નથી શરીર છોડવું સાહેબ સંસારનો દીવો માંગણીના દીવા બુજાયેલા હોય છે હેલોજન છે ચાઇનીઝ લેમ્પ છે ખબર ને ક્યારે જતા રહે ક્યારે આવે ક્યારે ના આવે તો ભગવત ભાવના સ્મરણનો દીવો ક્યારે બુજાતો નથી એક જ જ્યોતિ દેખાડે છે એક જ લક્ષ્ય દેખાડે છે કે તું અને એક જ છે પ્રવેશ કરીએ દિવાળીના એમાં બધાને આવતા મંગળવારે મુલાકાત થાય તો શુભ નૂતન વર્ષાભિનંદન સાથે આ પર્વ જીવનમાં સુખ શાંતિને ભાવ અસતમાંથી સત તરફ લઈ જાય એવો ભાવ છે પણ ભગવાનની યાદ થોડી રહેવા લાગે એવું મને આધ્યાત્મિક દિવાળી પણ થોડી શરૂ કરી શકાય એવી પ્રાર્થના સાથે તો 7મા અધ્યાયના આપણે 5 શ્લોક સુધી આવ્યા છે એની થોડી 4થા અને 5માની વ્યાખ્યા બાકી ભક્તિની શરૂઆતના પહેલા શ્લોકમાં કીધું મારામાં જેનું મન આસક્ત છે જે મારા આશ્રય પર છે એ સંશયથી મુક્ત થવાના રસ્તાઓ હું મને મામ શુણું હવે હું તને કહેવા જઈશ અર્જુન હજારો ને લાખોમાંથી કોઈક એક છે જે પરમાત્માને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે એ યતતાનામ અપી સિદ્ધાનામ એમાંથી કોઈક એક જ મને પરમાત્માને પામી શકે છે તત્વથી સાર રૂપે મને અને આપણે એકમાંથી હોઈ શકીએ અને આપણે એકમાંથી એ બનવું છે અને પછી મને થોડી વ્યાખ્યાઓ શરૂ થઈ હતી 4થા અને 5મા શ્લોકમાં ભગવાને જે કીધેલું જ્ઞાન વિજ્ઞાન સાથે કહેવાની પ્રતિજ્ઞા કરી હતી એની શરૂઆત હવે અહીંથી થાય છે આ અધ્યાયમાં કોઈ પ્રશ્ન નથી અધ્યાયનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ નામહમ સપ્તમ અધ્યાય શરૂઆતની 5-1 મિનિટ થોડી તકલીફ પડી તો ક્ષમા કરજો કારણ કે મને બહુ સેટ કરતા આવડતું નથી તો જ્ઞાન વિજ્ઞાન ને આપણે જે 4થો ને 5મો શ્લોક થોડો એનો અનુભવ જોયો હતો એનો થોડો સ્વામી રામસુખદાસજી સાથે સાધક સંજીવની અંતર્ગત થોડો ભાવ સમજ્યા થોડું કઠિન છે ટેકનિકલ પણ છે બે જાતની પ્રકૃતિની વાત હતી ફરી એકવાર સ્પષ્ટ કરીએ મને
કે ચોથો ને પાંચમો શ્લોક હતો કે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ આ પાંચ મહાભૂત છે. આ તો બધાને ખબર છે. અને મન બુદ્ધિ ને અહંકાર આ ત્રણ આ 8 પ્રકારના અલગ અલગ ભેદ વાળી મારી આ અપરા એટલે શ્રેષ્ઠ નહીં એમ કહેવાય. પરા એટલે શ્રેષ્ઠ છે તો પરમાત્મા નહીં, એમાં કોઈ ભેદભાવ ન હોય. પણ અપરાનો અર્થ છે થોડી પોતાની સત્તાનો એને અપરા કહેવાય. પંચમહાભૂતનું શરીર છે એની પોતાની સત્તા નથી. અંદર ચેતન તત્વ પરા પ્રકૃતિ આવે ત્યારે એમાં સત્તાને સ્ફૂર્તિ આવે. જળ ચીજોને અપરા કીધી કારણ કે પોતાની સત્તાને સ્ફૂર્તિ નથી. સ્વયં એની અંદર પ્રકાશ નથી, એ પર પ્રકાશિત છે એવું કહી શકાય. આ મારી અપરા પ્રકૃતિ છે. અને અન્વય તો જે 5મા શ્લોકનો, હે મહાબળવાન અર્જુન, આ અપરા પ્રકૃતિથી ભિન્ન જીવ રૂપે બનેલી, એનાથી જુદી થોડી એમ છે. બંને જ મારી પ્રકૃતિ. પરમાત્માની કૃતિને પ્રકૃષ્ટ કૃતિ કહેવાય છે. મને બધી એવી પ્રકૃતિ પણ એવી છે કે જેમાં કોઈ મને રિપીટેશન નથી. સાહેબ ગજબ છે. બે પથ્થર સરખા નથી, વ્યક્તિ ક્યાંથી સરખ્યું, બે પાંદડા સરખા નથી. અને આ જન્મ સુધી નવું જ નવું આવશે. રિપીટ થશે જ નહીં સાહેબ. આ પરમાત્મા નો રિપીટેશન. જીવરૂપી બનેલી મારી પરા પ્રકૃતિને તું જાણ એટલે સમજ અને જોડા, જેના દ્વારા જગત ધારણ કરવામાં આવેલું છે એટલે ટકેલું છે. ટેકનિકલ શબ્દ તો આ શ્લોક બી થોડો ટેકનિકલ છે, પણ આ તો એક પંચમહાભૂત સ્થૂળ શરીર છે એમાંથી બને, અને બાકી સ્થૂળ ચીજો બહારની હોય. સૂક્ષ્મ શરીર જે જીવ 17 તત્વનો હોય એ જે છે એમાં નામ આપ્યા ભગવાને મન બુદ્ધિ ના અહંકાર. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, અને પછી ચૈતન્ય સાથેનું સત્તા ને સ્ફૂર્તિ, પરા પ્રકૃતિ, ચેતના સાથેનો સ્પર્શ, અને એમાં જીવંત થવા લાગે, શ્વાસ ચાલવા લાગે, ધડકનો ચાલવા લાગે, કર્મફળ થવા લાગે, વૃત્તિઓ જેવી છે એવી મને સામે આવી જાય. આ જો અચાનક શરૂ થઈ ગયું. આપણે જોઈ નથી શકતા પરા પ્રકૃતિને, એનો અનુભવ કરી શકાય. પ્રવેશ કરીએ થોડો ભાવ સમજી લે. રામ સુખદાસજી સાથે બધી જ ચીજ પરમાત્માથી બનેલી છે. ભગવાન બધાનું કારણ છે. તો પ્રકૃતિને લઈને સૃષ્ટિની રચના કરી છે એમ કે છે. એમ કે કહેવાય સંકલ્પથી થઈ છે. જે પ્રકૃતિને લઈને રચના કરે બાર નામાકારની ચીજોનું, તેને અપરા પ્રકૃતિ કહેવાય. અને અંદરનું ચેતના રૂપે અંશ જેને જીવ છે એ ચેતના રૂપી હશે, એને પરા પ્રકૃતિ કહેવાય. ચેતનાને પરા પ્રકૃતિ કહેવાય. જે દેખાતી નથી પણ બધા એના દ્વારા સત્તાને સ્ફૂર્તિ થાય છે. અપરા પ્રકૃતિ જળ છે. જળ છે એટલે પોતાની સત્તા નથી. એનો સ્વભાવ પરિવર્તનશીલ છે. જેટલી પરિવર્તનશીલ ચીજ એ બધી અપરા પ્રકૃતિ. શરીર પરિવર્તનશીલ છે. અને આપણું મૂળ સ્વરૂપ જે 15મા અધ્યાયમાં કહે છે ભગવાન, મમે વાંશો જીવલો, કે આપણે પરા પ્રકૃતિના ચેતનાના અંશ છે. આપણે એની સાથે જોડાવાનું છે, એના ગુણધર્મ સાથે. યાદ કરજો સાહેબ, શરીર તો સાધન છે, પંચમહાભૂત તો સાધન છે મૂળ માલિકને મળવાના માટે. તો આ પરા પ્રકૃતિ નિકૃષ્ટ છે કમ્પેરેટિવલી. જળ છે, પરિવર્તનશીલ. પરા પ્રકૃતિ જે ચેતન તત્વ છે એ શ્રેષ્ઠ છે, ચેતન છે, અને એમાં કોઈ પરિવર્તન નથી. આ બધી વાતો આપણે 6 અધ્યાય સુધીમાં થોડું થોડું સાંભળ્યું હશે. પ્રત્યેક મનુષ્યનો સ્વભાવ ભિન્ન ભિન્ન છે. જેવી રીતે સ્વભાવને મનુષ્યથી અલગ સિદ્ધ નથી કરી શકતા છે ભાઈ, મનુષ્ય તો એક જ છે, સ્વભાવ અલગ અલગ છે. એવી જ રીતે પરમાત્માની પ્રકૃતિને પરમાત્માથી અલગ ન કરી શકાય. સ્વભાવને વ્યક્તિ એક જ હોય, સ્વભાવ અલગ ને વ્યક્તિ અલગ એમ ન કહી શકાય. તો પંચમહાભૂતમાં બી ભગવાન એટલા જ છે. આ પ્રકૃતિ પ્રભુનો એક સ્વભાવ છે. ઓહો, શું વાક્ય છે! એટલે એનું નામ પ્રકૃતિ આપ્યું. ભગવાનનો સ્વભાવ ને પ્રકૃતિ કહેવાય. એ જ રીતે પરમાત્માનો અંશ છે એ જીવ, જે ચેતન. આપણે પરમાત્માનો અંશ છે. આપણે પરમાત્માથી જુદા નથી, સ્વરૂપથી જુદા નથી. થોડું અઘરું લાગે પહેલી વાર સાંભળીએ તો. આપણે ધાર્મિક છીએ તો બધું અઘરું પડી જાય સાહેબ. અને ધાર્મિક છે તો અધ્યાત્મ બિલકુલ ઉતરી જવું જોઈએ. શ્રદ્ધા ધર્મમાં આપણે છે અને ભગવાનના ઈષ્ટમાં શ્રદ્ધા છે, તો ઈષ્ટને વાક્ય છે, એની વાણીને તો સત્ય કરવી જોઈએ. તો અને જુદું ન કહી શકાય એનાથી. પણ થયું શું તકલીફ? અપરા પ્રકૃતિ સાથે સંબંધ જોડાઈ ગયો એટલે એને પ્રકૃતિ કહેવામાં આવ્યું. અપરા એટલે શરીરને, જળાત, બધી ચીજને આપણે દેખાતી હતી ચેતના, તેને શું
તો 8 શબ્દ અપાયા પરા પ્રકૃતિમાં: પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ ને અહંકાર. એમાંથી 5 જે છે, પેલા આ બધું આપણે છે થોડું આવ્યું તો ઉપર ઉપરથી જોયું. 5 સ્થૂળ ભૂત છે. સ્થૂળ એટલે જેનું જળ, જેને દેખાઈ શકે, 100% જાણી શકાય, અનુભવી શકાય, સ્પર્શ કરી શકાય, સ્થૂળ ભૂત છે. એનાથી સૃષ્ટિ સ્થૂળ સૃષ્ટિ માનવામાં આવે છે. અને મન, બુદ્ધિ નો અહંકાર જે આપણે સૂક્ષ્મ છે તો એ જ પંચમહાભૂતનો સૂક્ષ્મ છે, તેને સૂક્ષ્મ સૃષ્ટિ માનવામાં આવે છે. એટલે જે વર્ણન કર્યું છે એમાં સ્થૂળ અને સૂક્ષ્મ સૃષ્ટિ આવી જાય છે. તો અને એમાં કારણરૂપ પ્રકૃતિ એમાં નથી આવતી. આપણે થોડું અઘરું નહીં કરીએ, આ બહુ ટેકનિકલ શ્લોક છે ને આપણે થોડું કદાચ અઘરું લાગે એટલે બહુ લેતો નથી. આવી 8 પ્રકારની પ્રકૃતિ, અષ્ટધા 8 પ્રકારની પ્રકૃતિ કહેવામાં આવે છે. એક શરીર જે છે એ વ્યષ્ટિ કહેવાય અને બધા શરીરોને સમષ્ટિ કહેવાય. તો સંસારની બધી ચીજ સાથે આપણે એક સરખા જોડાયેલા છે. યથા પિંડે તથા બ્રહ્માંડ એવું જે વાક્ય છે, તો આમાં બહુ મને હા તો ભગવાને ઇતિયમ મેં પ્રકૃતિ અષ્ટધા એવું કીધું છે. આ બધી મારી અપરા પ્રકૃતિ છે. એટલે એનું કહેવાનું શું છે, એની સાથે ભૂલથી પણ પોતાના પૂરી કરી લેશો તો વારંવાર જન્મ મરણનું કારણ બનશે. અપરા પ્રકૃતિ સાથે હું પણ નહીં કરું, મારા પણ નહીં, સાધન રૂપે જોવું. સંસાર સાધન છે, એક માર્ગ છે પરમાત્મા સુધી પહોંચવાનો. એને વળગી પડ્યા છે આપણે. શરીર હું છું ને મારું છે, એના સાથેના મમતાના ખંડ લાગી ગયા અને પરમાત્મા છૂટી ગયો. સાહેબ થોડી અઘરી વાત છે, પણ એટલે ભૂલથી પોતાનું પણ કરી લીધું છે બહુ જન્મોથી, અને વારંવાર જન્મ મૃત્યુના મને ચક્રમાં પડ્યા છે. તો તે આ ભૂલ દૂર કરવાની જવાબદારી આપણા ઉપર છે. શું કરવાનું? અપરા પ્રકૃતિ જે સ્થૂળ છે, શરીર છે, નામ આકારની ચીજો છે, એની સાથે પોતાનાપણું ન કરવું, એવું મને ભગવાનનું કહેવું છે. અને જેના દ્વારા ચેતન પરા પ્રકૃતિ જે છે, જે સાક્ષી કહેવાય, જે અસંગ કહેવાય, એની સાથે એવો સ્વભાવમાં જોડાતા રહેવું. અહમતામાં ભોગ, ઈચ્છા ને જિજ્ઞાસા બે રહી હોય છે. અહમતા એટલે હું શરીર છું એ ભાવ આવી જાય, જળ આપણે પ્રકૃતિ બની જાય. એ ભોગવાની ઈચ્છા થાય, જિજ્ઞાસા પણ જાગે. ભોગની ઈચ્છાઓ જાગે તેને કર્મયોગ દ્વારા દૂર કરી શકાય. કારણ કે ભગવાન માટે કર્મ કરવું તો અહંકાર ઓછો થવા લાગે, તો ઈચ્છા પણ ઓછી થવા લાગે. જિજ્ઞાસા બી હોય બધી, તો એને જ્ઞાન યોગ દ્વારા પૂરી કરી શકાય. ધીરે ધીરે આમાંથી શરીરથી ને સંસારના નામ આકારમાંથી જેમ જેમ છૂટી શકાય. બહુ અઘરું છે આ સાહેબ, એટલે આપણે બહુ લેતો નથી ડિટેલમાં. જીવભૂતામ શબ્દ વાપરેલો છે, ઉપરથી લઉં છે. વાસ્તવમાં જીવ નથી. આ જીવ એટલે બંધાયેલો કહેવાય. એ જીવ બની ગયો છે તો પરમાત્માનો અંશ છીએ આપણે. પણ આપણે સ્થૂળ શરીરને, સૂક્ષ્મ શરીરને, કારણ શરીરને પ્રકૃતિ સાથે સંબંધ જોડ્યા તો જીવ બની ગયા, બંધાઈ ગયા. જીવ એટલે બંધાઈ, પરમાત્માના અંશમાંથી જીવ થઈ ગયા. અને આપણને કોઈ તમે ભગવાન આવશે તો આપણે શું હોય કે અમારે જેવો માણસ ભગવાન આવશે તો આપણા જેવા જ હોય સાહેબ. બધા આપણે બહુ પાકા સંસારી થઈ ગયા છે. આપણે છૂટવા તૈયાર નથી. મળ્યું કઈ નહીં, એમાંથી નથી છૂટાતું. બહુ ગજબ છે. લોકડાઉન બધું લોકડાઉનમાં ઘરમાં ઝઘડા થઈ ગયા. આ કેબીસીમાં કર્મવીરના પ્રોગ્રામ ઘરેલું હિંસાના ઘટના વધી ગઈ છે. હાયદરભાઈ એમ કીધું તો હા સંબંધ જોડી દીધો છે એ તો. અને સંબંધ શેના માટે જોડો છે? સુખ માટે. પણ આ સુખ છે જ નહીં. અને આ સુખની માંગણી એને જન્મ મરણ રૂપી મહાન દુઃખમાં લઈ ગઈ. આ વાક્ય મોડે કરવા જોઈએ. સુખની વ્યવસ્થા નથી. એ તો ભ્રાંતિ છોડીને જીવવા જોઈએ. લેબલ નહીં મારવા. સારા ખરાબ એ બધી અઘરી અઘરી વાતો છે. આપણે બહુ લીધો વિષય લીધો તો લેવો પડે. તો બહુ નથી લેતો આ ડિટેલમાં. આપણે છઠ્ઠો શ્લોક સારા સારા હજુ થોડો આગ્રહ કરે. આ ભક્તિનો છે ને ખંડ, બહુ ભક્તિના શ્લોક બધા અધ્યાય અઘરા છે. અઘરા એટલે સમજાવવા અઘરા છે. આપણે પકડાય બી નહીં. બેઠા હોય તો જોકા બી આવે, આમ બી જોકા. કારણ કે આપણો વિષય નથી. આપણે તો ફેમિલી વાળા માણસો.
થોડું પુણ્ય લઈ લે સાંભળીને કે આપણે તો કે બીજું ભગવાન સાથે શું, ભગવાન સાથે ક્યાં જોડાવું છે. થોડી મને પ્યાસ લગાડજો સાહેબ. જેને જન્મ આપ્યો છે એને મળીને તો એને થેન્ક યુ તો કહેવા માટે તો મળવું પડે સાહેબ. એક દ્રષ્ટિ આપી સંસાર જોવાનો કોઈ કેટલો ખૂબસૂરત છે સંસાર છે ભગવાનનો આપેલો. મારો માં આપેલો સંસાર ખૂબસૂરત નહીં બને કારણ કે બદલાતો જશે. આ પરા પ્રકૃતિમાં આવશે. પરા પ્રકૃતિ તો એવી મને સુંદર જ સુંદર છે. એને મળવું તો જોઈએ કદાચ. એવો ભાવ તો રાખજો સાહેબ. થોડી પ્યાસ જગાડજો. તો જે પરા પ્રકૃતિ ને અપરા ટેકનિકલ શબ્દ છે. હું એને મારા દ્વારા બંને ધારણ કરાયેલી છે. તેનું સ્પષ્ટીકરણ થોડું સ્પષ્ટ કરવા માટે આ શોર્ટકટમાં. હવે આ શ્લોકમાં બધું આવી જશે. 2 શ્લોક છે, સારા શ્લોક છે. સમજ એટલે માનવાનું છે. આપણે સંસાર એટલો સમજી ગયા ને કે આમાં પકડાતું જ નથી. ઘણા કઈ બમ્પર જ જાય. કોઈ કોઈનું નથી ને સાથે એમ બમ્પર નથી જતું સાહેબ. એને બમ્પર જતા બોલ. આજે બી આઈપીએલ ની ફાઇનલ બધા બમ્પર જ થાય. ચાલે એ કે સમજાતું જ નથી. ઘણા જણ તો બંધ કરી દો સાંભળવાનું. સારી વાત. થોડો ઘેરો ગયો સંસાર. બધો અઘરો છે. 5મો ને 6ઠ્ઠો શ્લોક બહુ સરસ શ્લોક છે. હું ભગવાન કે બધાને ધારણ કરું છું. ગામા વિશ્ય છે ભૂતાની ધારયામી અહમ ઓજસ. અમારા ઓત દ્વારા પૃથ્વીનું ઉદાહરણ કરું છું. 15મા અધ્યાયમાં કીધું એ વાત થઈ હતી આપણે ગયા. એ જ વાતનું સ્પષ્ટીકરણ છે. સિમ્પલમાં. તો શ્લોક નંબર 6 ને અધ્યાય નંબર 7 જ્ઞાન વિજ્ઞાન યોગ નામ. એતદ યોનિની ભૂતાની સર્વાણી ઇતિ ઉપધારય અહમ કૃષ્ણસ્ય જગત અને પ્રભવ પ્રલયસ્તતા. આ 2 શ્લોક છે. આના પછી ટોપ ક્લાસ શ્લોક છે. તો બધી વિભૂતિઓ શરૂ થશે. હું ક્યાં ક્યાં છું મને ગોતવું હોય તો ગોતી લઉં. થોડું અઘરું પડે. પાણીમાં રસવું છું. આ પહેલી વાર સાંભળે એવું લાગે. મને તો પહેલી વાર સાંભળે તો નવાઈ લાગતી. થોડી લાગે કે આ સાચું હતું એવું હવે લાગવા લાગે છે. અન્વય જોઈએ આપણે 6 નંબરના શ્લોકના. સર્વાણી ભૂતાની એતદ યોનિની ઇતિ ઉપધારય. સગળા પ્રાણીઓ જેટલા જન્મ્યા છે પ્રાણ દ્વારા જન્મે કે જન્મે અને પ્રાણી જે પણ કહેતા હશે. ભૂતાની નો અર્થ છે ઉત્પન્ન થવું, જન્મવું. સગળા પ્રાણીઓમાં ઉત્પન્ન થવામાં બધી ચીજ ટકેલી સંસારમાં કોના આધાર પર છે? આપણું શરીર, બધી ચીજો. 2 ચીજ. એતદ યોનિની અને ઇતિ ઉપધારય. આજે પરા પ્રકૃતિ અને એક અપરા પ્રકૃતિ. અપરા એટલે સ્થૂળ ચીજ. પંચમહાભૂત. શરીર પંચમહાભૂત થી બનેલું. સૂક્ષ્મ શરીર પંચમહાભૂત થી બને. ગ્લોસિફાઈડ થયું હોય છે. પૃથ્વી તત્વનો અંશ આપણામાં વધારે છે એટલે આપણે ગ્રેવિટેશનમાં આવી શકે. 50% પૃથ્વી તત્વ ને બાકીના 12 12 આવી રીતે શરીર બને. પ્લીઝ ટ્રાય ટુ મેક અસ અન્ડરસ્ટેન્ડ. ડોન્ટ લીવ એઝ શું છે? ફરીથી આપો. ફરીથી મેસેજ આપજો સમજાય. થોડેક ફરીથી આપજો. સો ડોન્ટ લીવ ધીસ શ્લોક શું છે લખેલું? જરા ફરીથી મોકલજો ને મેસેજ. તે જે 4થો ને 5મો શ્લોક ડિટેલમાં આપો એવું કઈ લખો છે. ભાઈ અલકાબેને કીધું છે કે 4થો અને 5મો શ્લોક અમને ડિટેલમાં સમજાવવો અઘરું છે એમ કરીને છોડી નહીં. તમને હવે આ છે ને 4થા અલકાબેન ને કહું કે 4થો ને 5મા શ્લોક નો શોર્ટકટમાં સાર છે. પંચમહાભૂતમાંથી અને મન, બુદ્ધિ, અહંકાર, સૂક્ષ્મ શરીરનો અંશ આ બધું ભેગું થઈને એમાં ચેતન તત્વ પ્રકૃતિમાં ક્લિયર નથી. એ તો શ્લોક એ રીતનો છે. તો સ્પષ્ટ આપણે કરી લઈએ થોડો આ શ્લોકની અંદર. એમ મારું માનવું છે કે એટલે કહેવાનો મતલબ એ શ્લોકમાં એવું હતું કે અપરા પ્રકૃતિને પોતાની માની લઈએ ને તો આપણે ચૂકી જઈએ કે હું ચેતન તત્વ છું, પરમાત્માનો અંશ છું. એનો સાર એ હતું. અપરા પ્રકૃતિ છે ને એનો સ્વતંત્ર સત્તા જીવ આપી દે છે. એમાં કોઈ સત્તા નથી. શરીર ઊંચું એવું નથી. આપણે માની લીધું કે મારું છે, આને થાય મારી સાથે થાય. એને સત્તા આપી દીધી, સ્વતંત્ર બનાવી દીધું. અને પણ એ ભગવાનની છે પ્રકૃતિ. શરીર ભગવાને આપેલું, એને સાધન છે. પણ એને શરીરને, એનામાં રહેલી ઇન્દ્રિયોને, એના રહેલા મનને, એમાં રહેલી બુદ્ધિને
પોતાને માટે વાપરવી અને પોતાની માની લેવી, એવી રીતે જીવ બંધાય ગયા. જીવભૂતમ સજીવભૂત કહેવાય. એ બંધન કહેવાય. આને જે હું નથી એની સાથે જોડાઈ જવું એને બંધન કહેવાય. આખો વિવેક ચૂડામણી બંધન પર છે. અપરા પ્રકૃતિ તો મને હું જે છું એના અનુભવ માટે આપેલી છે. હું આને મારું માની લઉં, એની સાથે જોડાયેલાને મારા માની લઉં, એમાં કઈક સુખ છે એવી ભ્રાંતિમાં દોડવા લાગુ ને બધું ચૂકી જવું સાહેબ, તો એ જીવ બંધનમાં પડ્યો કહેવાય. એટલે સાધકને જો જગત દેખાય છે, જગત જેવું દેખાય તો એમ કહેવાય બહુ અઘરું તો નહીં, પણ થોડું કદાચ તેને પોતાની વ્યક્તિગત દ્રષ્ટિ છે. સંસાર હકીકતમાં એવો કોઈ સંસાર નથી. પરમાત્માનું જગત પરમાત્માનું જ છે, પણ એમાં કઈ પોતાનું દેખાતું હોય તો સમજી લો વ્યક્તિગત દ્રષ્ટિ છે નહીં એવું કઈ. વ્યક્તિગત દ્રષ્ટિ સિદ્ધાંત બની ન શકે. આપણે સિદ્ધાંત માની લીધું કારણ કે બધા વ્યક્તિગત દ્રષ્ટિથી સંસાર જ માને છે, અને દ્રષ્ટિ આપણી સીમિત છે, લિમિટેડ દ્રષ્ટિ છે, જ્યારે પરમાત્મા તત્વ અસીમ છે. સૂર્ય કોઈક વાર થાળી જેવો દેખાય દૂરથી, પણ થાળી જેવો નથી. આપણી દ્રષ્ટિ છે. એ તો પૃથ્વીથી અનેક ગણો મોટો છે. આ દ્રષ્ટિ બદલાઈ ગઈ. હું શરીર છું. તો તાવ આવી ગયો તો બસ પૂરું થઈ ગયું. શું થશે? કઈ નહીં થાય. આપણે જીવવાનું કારણ પૂછી લેજો. હવે શું થશે? કઈ નહીં થાય. સવાલ પૂછે મન તો એને કહેવાનું કે મોજ કરશું સાહેબ. તબિયત આમ થાય તો શું થાય તો સ્વીકાર કરશું. શરૂ કરો સાહેબ. આની સાથે જોડાશો તો બહુ દુઃખ આપશે. આપણે પરાપ્રકૃતિ સાથે જોડાવાનું છે. પરાપ્રકૃતિ પરમાત્માનો મને અંશ છે, સર્વોત્કૃષ્ટ અંશ છે. આ બી એનું જ છે, પ્રકૃતિ છે. પણ આને સાધન બનાવીને ગાડી છે સાહેબ, કાર છે સાહેબ, એને અંતર્મુખ બનાવવાની છે. આ ગાડીને એને અંદર એની યાત્રા અંદર કરાવવાની છે. એને બહાર દોડાવશું સુખ માટે તો નહીં થાય. જેને મને આ શરીર આપ્યું છે એને મળવા માટે દોડશું તો અંદર દોડશે ગાડી સાહેબ. આ શરીરની મન અંદર દોડશે, અને મન મગન ભયો ફિર ક્યાં બોલે. એટલે આપણને જો થાળી જેવો લાગે છે નહીં, ફેમિલી તો એવું કઈ છે નહીં. સાધકને જગત દેખાય છે તો તેને નિષ્કામ ભાવથી જગતની સેવા કરવી જોઈએ. સંસાર દેખાતી હોય, ચલો આપણને દેખાય છે. આ 4થા ને 5મા શ્લોકનો સાર અલકાબેન. સાધક આપણને લાગે કે સંસાર જગત બધા જે બી 50-100 આપણા હશે, કોઈના 500 હશે, તો શું કરવું એવું દેખાય તો છોડવા માટે આ ભાવ. આપણે તો મને જે માલિકને મળવું છે. હવે આવશે શ્લોક, હું જ બધું છું. આ 6થો શ્લોક આ છે, 7મો શ્લોક પણ આ જ છે. તો એને શું કરવાનું? જગત દેખાતું હોય, સંસાર ફેમિલી દેખાતું, એને કેમ તો નિષ્કામ ભાવથી વર્તન કરવું, સેવા કરવા માટે મને કર્મ કરવા. સેવાનો અર્થ છે ભગવાને આપ્યું તો એના માટે કરવું. નિષ્કામ ભાવથી સેવા કરવું તો ધીરે ધીરે મને આ સાધકને જે જગત દેખાય છે એ ધીરે ધીરે નીકળી જશે ને કહેશે કે આ ભગવાનની દુનિયા છે. નિષ્કામ બનવું પડશે. જે આપણે જોયા હતા 3જો 4થો 5મો અધ્યાય. જગતને પોતાનું ને પોતાના માટેનું માનવું એ ભૂલ છે. એમાંથી સુખ લેવું એને દોષ કહેવાય ને એને બંધન કહેવાય. લખી નાખો એક જ લાઈન પર. આ બધા સાધનો છે, સાધન છે સાહેબ. જગતને પોતાનું માનવું, જે મળેલો સંસાર 50, 100, 200, 500, 1000 જણનો, અને આ બધા મારે માટે છે, પોતાને માટે માનવું, અને એમાં મળીને સુખ મળશે એવું માની લેવું, એને દોષ કહેવાય છે, એને બંધન છે કહેવાય છે. કેમ? આપણી પાસે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે જે પણ કઈ છે તે બધું પંચમહાભૂતનું છે, જગતનું છે, અને જગત માટે છે. મારે પોતાના માટે કઈ નથી. આત્મા રૂપે મારે માટે કઈ ન હોય. તેથી જગતની વસ્તુને જગતની સેવામાં અર્પણ કરવાથી જગત પછી શું છે? સંસાર. જગત સંસાર રૂપે નહીં દેખાય તો ભગવાનના સ્વરૂપ રૂપે દેખાશે. થોડી શરૂઆત તો કરો, ખબર પડે. સાંભળીને તો અઘરું લાગશે. હું અઘરું એટલે કહું છું કે આપણે કદાચ ન સમજી શકીએ અથવા ન માની શકીએ. અઘરું નથી. આ વિષય જ આ છે આપણો તો. વેદાંત જ વિષય. આ તો ભક્તિમાં હું આવી દીધું સાહેબ. છતાં પણ ભાવ સારો છે તો સેવા ભાવથી કરો તો ધીરે ધીરે પરા પ્રકૃતિ સાથે જોડાશું અને પોતાના સુખ માટે કરશું તો પછી પાછી ઘેરો થઈ જશે સંસાર. દુઃખ આપશે, ડરાવશે,
કોરોના તો નહીં જાય. હવે કે કઈક ભાઈ કાલે કીધું 5 વર્ષ રહેશે. અરે બધા અરે ફરે દિવાળી વેકેશન માં જતા બી રહ્યા લોકો. ઘણા જણ બહાર પણ નથી નીકળ્યા છે. યંગ જનરેશન ના પાડે છે 60 વર્ષ પછી કઈ નો તમારે ક્યાં લોકોને મળવા હાથું. આપણે બહુ મને બહુ સમજાવ્યું ને સાહેબ, આવો કોરોના નહીં સમજાય એવું કઈ છે નહીં. ડિસ્ટન્સ રાખો, માસ્ક પહેરો, બધું બરોબર છે. મનમાં ભયભીત થઈને નહીં ફેરતા સાહેબ. ઓલા કીધું કે દરવાજો બી ખોલવાની ના પાડી છે. 2 મહિના પહેલા ના પાડી, હજુ મેં પૂછ્યું નથી. કેમ? કોઈ આવી જાય ને એમાં કોરોના હોય તો થાય તો શું? જો ભાઈ ક્યારે જવાનું છે ને તો મને જન્મ્યા ત્યારથી નક્કી થઈ ગયું છે. આપણને ખબર નથી ને કોઈ કહેશે પણ નહીં. કોઈ પરીક્ષિત ને કહેવામાં આવશે કે 7 દિવસ પછી મૃત્યુ છે. આપણને બી કહેવામાં આવ્યું છે કે જન્મ્યા છે એટલે જવાનું છે. એને તારીખ નહીં પૂછતા, એની પહેલા ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે. એમાં કઈ બહુ છે નહીં. એમાં કોઈ કારણ કોઈ પણ હશે જવાનું, પણ હા જવું છે અને તો મોત થી જઈશું. તો સેવા ભાવથી કરશું તો આ ભાવ છૂટી જશે. અપરા પ્રકૃતિ સાથેનો સંબંધ જે માની લીધો છે છૂટી જાય. સાધક ભલે જગત ને માને, આત્માને માને કે પરમાત્માને માને, ભગવત સ્વરૂપ દેખાય. તો આ મૂળ વાત એનો હતો. એટલે અઘરું મેં એટલે કીધું કે આ ટેકનિકલ હતું. હવે એનું સાર આ શ્લોકમાં છે. તેનો ભાવ છે સર્વાણી ભૂતાની એતદ યોનિની ઇતિ ઉપધારય. સગળા પ્રાણીઓ જે જન્મ્યા છે એ બધા પરાને આપે. બે ભેગું થઈને જળ અને ચેતન સાથે જન્મ્યા. ટેકનિકલ શબ્દ એવી રીતે જ મોડે કરજો. આ સિદ્ધાંતમાં કઈ સમજવાનું ન હોય. સિદ્ધાંત એટલો જ છે, નામ આકારની ચીજને પરા પ્રકૃતિ અપરા પ્રકૃતિ કહેવાય, જળ કહેવાય. એની અંદર એક ચેતન તત્વ હોય જેનાથી સત્તા ને સ્ફૂર્તિ આવે. ઇલેક્ટ્રિસિટી જેવું સાહેબ. પંખો દેખાય, પંખો ભરે તો આપણને ખબર ઇલેક્ટ્રિસિટી દેખાતી નથી. એવી રીતે જળ અને ચેતનનો સંયોગ. આપણે જળ ચીજને જોઈએ છે એટલે માની લઈએ સાચી. ચેતન તત્વ દેખાતું નથી એટલે જોડાતા નથી. મૂળ ફરક એટલો જ છે. હવે ભગવાન કહે છે કે પર અને પર પ્રકૃતિનો ભેગું થઈને આ બધું જગત પ્રાણીઓ જન્મ્યા છે. એવું તું ઉપધારય, એવું તું સ્પષ્ટ સમજ. અને હવે તરત જ શરૂ કરશે. અહીંયા આખી ભક્તિ માર્ગમાં વિશેષતા છે ભક્તિના ખંડની. ભગવાન હું જ કહેશે. હું એટલે પરમાત્મા, હું એટલે ભગવાન. તમારે જે શબ્દ સમજો. બધું જ જે હોય, બધી જ ચેતન તત્વ જેમાં એક મને અસ્તિત્વ બનતું હોય એને પરમાત્મા કહેવાય. અહમ કૃષ્ણસ્ય જગત. આજ હવેથી આ ડંકાની ચોટ ઉપર આવી. કોઈ પણ ધર્મના શાસ્ત્રમાં કોઈ બોલી ન શકે સાહેબ. હું પૃથ્વીની રચના કરીશ, હું જગતનું ધારણ કરું, હું પ્રલય કરું છું, હું જન્માવું છું, હું કરું છું. હવે આના 2 શ્લોક જો ભગવાન તરફનો અહોભાવ વધી જશે સાહેબ. કદાચ સાંભળીને એમ લાગે કે એની તરફ પ્રેરાઈ જઈએ. અહમ કૃષ્ણસ્ય જગત. કૃષ્ણ, આમ કૃષ્ણમાં ક્રુ તો અડધો ને સ છે, સસલાનો સ. કૃષ્ણ નહીં, આગળ બી આ કૃષ્ણસ્ય. ક્રુ તો અડધો, સસલાનો આખો અને સ્ય. કૃષ્ણસ્ય નો અર્થ છે પૂર્ણ રૂપે. આમ કૃષ્ણસ્ય જગત. આખું જગત બધું હું જ, મારું જ છે. કોઈ બીજું કઈ મારા સિવાય કઈ. આના પછી નો બીજો એ શ્લોક મત પરતનમ નાન્ય કિંચિત અસ્તિ ધનંજય. 7મો શ્લોક. મારા સિવાય સંસારમાં કઈ જ નથી. બાપા એના સિવાય બધું દેખાય છે તો એને મોહ કહેવાય, એને આસક્તિ કહેવાય, એને સંસારી કહેવાય. તો છોડવું કેવી રીતે? એના રસ્તા માટે આપણે બેઠા છીએ સાહેબ. એટલે શાસ્ત્ર સાથે બેઠા છે. ભગવાન જ નહીં દેખાય ક્યાંય બી. કે જો બધું કૃષ્ણ કે બધું એના સિવાય બધું દેખાય. સ્વામિનારાયણમાં એમ કીધું કે ભગવાન સિવાય જે દેખાય એને મોહ કહેવાય. એ વાત ભાઈ સાચી છે. અને ભગવાન કઈક એક જગ્યાએ બી દેખાવા લાગે તો હું એટલા જગ્યાએ મોહ છૂટ્યો. એકવાર કઈક દેખાશે તો બીજે ત્રીજે આખા આ અધ્યાયનો મૂળ સાર છે 7મા અધ્યાયનો કે વાસુદેવમ સર્વમિતિમ સમાત્મા સુદુર્લભમ. બધામાં વાસુદેવ જેને દેખાય છે મહાત્મા છે એવું ભગવાન કહે છે. આપણે એકમાં તો જોઈએ ભગવાનને. પોતાનામાં ન જોવાય તો કોઈ મંદિરની મૂર્તિમાં તો જો દેખાય કે નહીં ખબર નહીં. મને તો બહુ મુશ્કેલ છે લાગે. અહમ એટલે હું પરમાત્મા રૂપે. કૃષ્ણસ્ય જગત. આખું જગત નો હું જ છું.
શું શું આખા જગતનું? ચાલો શબ્દ પ્રભવ. પ્રભવ એટલે ઉત્પન્ન કરવું. એ બધી ચીજ મારાથી જ ઉત્પન્ન થઈ છે, આખી જગત ને આખી બધી એમ. અને તથા પ્રલય, અને બધું નાશ પણ પામશે, પ્રલય પણ થશે, હું મારાથી જ થાય, મારી મરજી, મારી મરજી. સાહેબ આ ભગવાનની મરજીમાં આપણી મરજી મિલાવે એનું નામ ભક્તિ છે સાહેબ. આપણી પોતાની મરજી કરીને જીદમાં તો ઘરમાં કોઈ બે જણ બી વાત નહીં સાંભળે, હું આમ જ કરીશ, એવું ન હોય. સિદ્ધાંતો જાણી લો, ભગવાનને પૂરા જાણી લો તો મોજ આવી જશે. પૂજા પાઠ જાણી લીધા છે આપણે, ઉપવાસો કર્યા છે, બધું કર્યું છે. હવે આ થોડું ચેન્જ ઓફ એટીટ્યુડ, ભગવાનને જોડીને જીવવું, બસ તો શરૂઆત થઈ જશે. પછી આખો ભગવાન સાથે આવશે, જે છે જ સાથે. અઘરું લાગે બધું આસક્તિ હોય ને સંસારી ને બધું સાંભળીને એમ લાગે કંઈક બીજી દુનિયાની વાતો કરે છે. હા, આપણે જે દુનિયામાં રહીએ ને ખોટી દુનિયા છે. ખોટી એટલે સુખ શાંતિ ને આનંદ નહીં મળે, એના સિવાય કઈ છે જ નહીં બીજું. ઝલક આવે થોડી થોડી, એને કોઈ સુખ ન કહેવાય. ચાલો ટીકા લઈએ આપણે, થોડો આ શ્લોક થોડો સમજીએ. ઉપર સાર છે, અપરા પ્રકૃતિ ને પરા પ્રકૃતિ, આ બધું મેં બધું માનું છું. બધું એતદ યોનિની ભૂતાની ટીકા શરૂ થાય. જેટલા જન્મ્યા બધા કોણ કોણ, જેટલા પણ દેવતા છે, જે ભવતી ભૂતાની સોરી ઉત્પન્ન થયા, જેટલા પણ દેવતા છે, જેટલા પણ મનુષ્ય, જેટલા પશુ પક્ષી, જંગમ, વૃક્ષ, લતા, ઘાસ, જેટલા સ્થાવર પ્રાણીઓ છે, તે તમામ મારી અપરા અને પરા પ્રકૃતિના સંબંધથી જ ઉત્પન્ન થયા છે. આ ચોથા ને પાંચમાનો સાર ક્લિયર હે એકદમ, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ પણ નહીં. ક્યાંથી થયું તો બધું ભગવાનથી થયું. તો એને આપણે કોઈ પણ ચીજનો અહંકાર ન કરી શકાય, કોઈ પણ ચીજ સાથે મને હું ન કરી શકાય. મમતા રૂપી મારું મારીને મારા ન કરી શકાય. કરી શકાય કે ભગવાને મને વ્યવહાર કરવા માટે આપેલું ઘર છે, શરીર છે, એને મળવા માટે આવો થોડો ઉત્તમ ભાવ શરૂ કરી શકાય એમ છે, પોતાની રીતનો ભાવ. આ માલિકીની ભાષા છે સાહેબ, કોઈ શાસ્ત્રમાં નહીં આપે આ રીતે. 13મા અધ્યાયનો 26મો શ્લોક છે. ત્યાં પણ ભગવાને આ જ વાત કરી. જ્ઞાનખંડનો પહેલો અધ્યાય છે. ત્યાં કીધેલું ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞના સંબંધથી બધા સ્થાવર ને જંગમ પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે, એવું ત્યાં કીધેલું છે. ક્ષેત્ર અપરા પ્રકૃતિને કહેવાય, ક્ષેત્રજ્ઞ પરા પ્રકૃતિને. શબ્દ થોડા જુદા જુદા હોય સાહેબ. અને ઘણી 14મા અધ્યાયમાં કીધું સ્થાવર અને જંગમ યોનિથી ઉત્પન્ન થવાવાળા જેટલા શરીરો છે તે બધા પ્રકૃતિના છે. 14મો અધ્યાય આ ખાલી જાણવા માટે. તે શરીરો જેટલા જે છે એનો જે બીજ છે એ જીવાત્મા કહેવાય છે. તે મારો અંશ છે જીવાત્મા. એ જ બીજ જીવાત્માને ભગવાને પરા પ્રકૃતિ કીધી 5મા શ્લોકમાં, ને પોતાનો અંશ મને કહેશે 7મા શ્લોકમાં 15મા અધ્યાય, મમ એવ અંશો જીવ લોકે. તો જેટલું જન્મ્યું છે અપરા અને પરા પ્રકૃતિની ભેગી જોડાણથી થયું છે. ચેતન પરા પ્રકૃતિ દેખાતી નથી, પણ એમાં સત્તા ને સ્ફૂર્તિ એના સ્પર્શથી થાય એવું કહી શકાય. સર્વાણીથી ઉપધારય, સ્વર્ગલોક, મૃત્યુલોક, પાતાલોક, જેટલા પણ સ્થાવર જંગમ પ્રાણીઓ છે તે બધા જ અપરા અને પરા પ્રકૃતિના સંયોગથી જન્મ્યા છે. બસ આ શબ્દ મોઢે કરવું. 14મા અધ્યાય કેમ એમ કે છે, અહમ બીજ પદ પિતા. 14મા અધ્યાય પ્રકૃતિ માતા છે તો બીજ રૂપી પિતા છું ને એમાંથી આ બધું જન્મ્યું છે. શું દાખલો આપ્યો સાહેબ 14મા અધ્યાયમાં. અહમ બીજ પદ પિતા. અપરા પ્રકૃતિ એવું લખ્યું નથી માતા છે, પણ હું પિતા છું. હું અંદર મને બીજ આપું છું, ચેતનાનું બીજ આપું છું, એમાંથી આ બધું જન્મ્યું. તો સ્વર્ગલોક જેટલા પણ બધા અપરાના પરાપર સંયોગથી ઉત્પન્ન થયા છે, તાત્પર્ય એટલું છે પરા પ્રકૃતિ અપરાને પોતાની માની લે. એટલે આપણે મને સાક્ષી ભાવના હોવા જોઈએ. તો આપણે શરીરને સંસારને પોતાના માની લીધા, ભગવાનના છે માનવાનું. રહેવા માટે આપેલું ઘર છે તો અનિકેત બની જવાય, ને મારું ઘર છે તો ભાઈ કોર્ટમાં પણ જવું પડે. તો મને પોતાના અપરાને પોતાના માની લીધા છે. આમાં એક વિચિત્ર વાત એ છે કે સંબંધ પોતે આપણે માની લીધો છે. જો પોતે સંબંધ ન માને તો પછી પરમાત્મા સાથે જોડાય ને પુનર્જન્મ ન થાય. કારણ કે 13મા અધ્યાય 21મા શ્લોકમાં કોટેશન આપેલું છે. પુનર્જન્મનું કારણ શું છે?
ગુણો સાથે સંગ કરવાનો છે. આપણે વિષય બધા લેવો ને ભક્તિનો કંઠ આપણે શાંતિથી લઈએ. બીજું, અહમ કૃષ્ણસ્ય જગત અને પ્રભવ પ્રલય તથા. તમામ વસ્તુઓને સત્તા અને સ્ફૂર્તિ પરમાત્માથી મળે છે. ટેકનિકલ શબ્દ મોડે કરજો. આ સિદ્ધાંતો છે, આમાં કઈ બહુ શીખવાનું ન હોય, એને યાદ મોડે કરવાનું હોય. સત્તા ને સ્ફૂર્તિ અને અવેરનેસ અને કોન્શિયસનેસ પ્રિન્સિપલ ઇંગ્લિશમાં કહે છે. જેમ ઇલેક્ટ્રિસિટી જે છે એના મૂળ સાથે લગાય વાયર સાથે, અને પછી વાયર જ્યાં લાગેલો હોય, એસી હોય કે પંખો હોય કે જે પણ હોય, ફ્રીજ હોય, એ જેવો આવ્યો એમાં સત્તા ને સ્ફૂર્તિ આવે. અવેરનેસ અને કોન્શિયસનેસ પ્રિન્સિપલ નામ છે. આ સિદ્ધાંત છે, અને સિદ્ધાંતમાં સમજાવો ને મોડે કરવો. 1 + 1 2 છે, પહેલેથી 10 કીધા તો 10 મનાર. આ સિદ્ધાંતોમાં કઈ છેડછાડ ન થાય. એટલે સંસારની તમામ વસ્તુઓને સત્તા અને સ્ફૂર્તિ પરમાત્મામાંથી જ મળે છે. એટલા માટે ભગવાને કહ્યું કે હું સકળ જગતનો પ્રભાવ કરવા વાળો ને પ્રલય કરવા વાળો છું. પ્રભાવ એટલે ઉત્પન્ન કરવા વાળો, બધું મારાથી જન્મે છે, ઉત્પન્ન થાય છે. અને ફાઇનલ સિગ્નેચર 7મા શ્લોકમાં છે. કેવી રીતે કરે છે એ પણ છે 7મો શ્લોક. પછી બધી મને વિભૂતિઓના દર્શન થશે, થોડા અઘરા પડશે, જોઈશું આપણે. કે સકળ જગતનો પ્રભાવ એટલે ઉત્પત્તિ, અને પ્રલય એટલે લીન કરવા વાળો હું જ છું. પ્રભાવનો શું અર્થ? હું આ જગતનું નિમિત્ત કારણ છું. એટલે આ સમગ્ર સૃષ્ટિ મારા સંકલ્પથી પેદા થઈ છે. આ જૂનો મને વેદાંતનો વિષય છે. પરમાત્માએ સંકલ્પ કર્યો ભગવાને, અને સંકલ્પથી શરીરની ઉત્પત્તિ થઈ એવું માનવું પડે છે. વેદાંતનો આ જવાબ. સંકલ્પો કરવા ભગવાને કહેતા હોય તો મૂળ પ્રકૃતિ આ બધું શરૂ થઈ ગયું. આપણે બી તો આપણા સંકલ્પથી સંસારી બની ગયા છે. હું શરીર વાળો છું, નામદાર ફેમિલી ના, આપણે બી સંકલ્પ કર્યો તો સંસારી બની ગયા. સંકલ્પ કરીએ તો ભગવાનમાં જોડાય છે. સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્તવાન સર્વાન અશેષેન. 6ઠા અધ્યાય એક શ્લોક છે. સંકલ્પથી પ્રભાવિત થયેલ જન્મેલી બધી જ કામનાઓને છોડી દે, કારણ કે તો પછી બહારને જોડાવશે. સંકલ્પ મારી સાથે કર, મને મળવાનો. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. મન બહારના સંકલ્પ કરે, શિવ સંકલ્પ કરવો જોઈએ. છાંદોગ્ય ઉપનિષદમાં કીધું છે કે પરમાત્માએ સૃષ્ટિ સંકલ્પથી રચી છે. તદેક્ષત બહુશ્યામ પ્રજા એનો અર્થ એવો છે. જેવી રીતે ઘડો બનાવવામાં કુંભાર અને સોનાના આભૂષણો બનાવવામાં સોનીને નિમિત્તક, ભગવાનનું નામ છે અભિન્ન નિમિત્તક ઉપાદાન કારણ. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. ઉપાદાન એટલે મટીરિયલ કોઝ. પછી એક નિમિત્ત કારણ, પ્રિપેરિંગ કોણ બનાવે, નિમિત્ત કારણ. એટલે ઘડો બન્યો હોય તો કુંભાર હોય, અને કુંભારને નિમિત્ત કારણ કહેવાય, નિમિત્ત બનાવ્યો, ઘડો બનાવ્યો. તો ઉપાદાન શું? વોટ ઇઝ ધ મટીરિયલ કોઝ? મટીરિયલ કોઝ માટી છે. તો ઘડો બની ગયો તો ઘડો અલગ થઈ ગયો, અને કુંભાર અલગ થઈ ગયો. પરમાત્મા શું કર્યું? ઉપાદાન કાળ એટલે મટીરિયલ બી પોતે, બનાવવાળા બી પોતે, અને પછી બન્યા પછી સાથે રહી ગયા. એને અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કહેવાય છે. સોની તો ઘરેણા બનાવીને છૂટો થઈ ગયો, તેને નિમિત્ત ઉપાદાન કારણ, નિમિત્ત કારણ કહેવાય. સોનું ઉપાદાન કારણ કહેવાય. અભિન્ન એટલે છૂટો જ નહીં પડ્યો, સાથે જ રહી ગયો પરમાત્મા. એને અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કહેવાય. આ એક દાખલો અહીંયા અપાયો છે. હવે બધી ચીજનું મને પ્રભાવ એટલે અને પ્રલય પણ હું જ કરું છું. જ્યારે હું જ બધું છું, ઉપાદાન જ બધાનું હું છું, તો પછી પ્રલય બી હું જ કરીશ. કૃષ્ણસ્ય જગત, જળ છે, ચેતન છે, સકળ જગતની ઉત્પત્તિ ને પ્રલય જે છે એ બધા મને કીધું કે બધું જ મારાથી થાય છે. આ બધું જ હું કરું છું. એટલે મને મારા હોવાથી થાય ને, કઈ કરે કઈ નહીં પ્રવૃત્તિ. એની હાજરીમાં બધું થવા લાગે સાહેબ. સૂરજ કાંઈ ન કરે, આટલું દૂર છે આપણાથી. સૂરજ વગર પૃથ્વી જ ના ટકી શકે. સૂરજ કોઈ મને અંધકારને દૂર નથી કરતો, એની હાજરીમાં અંધકાર નથી રહેતો. સૂરજ કોઈ મને બાલ્ટી લઈને, મેં સાંભળેલું છે, બાલ્ટી લઈને વાદળોમાં નથી નાખતો કે વરસાદ પડે.
એના હોવાથી બાષ્પીભવન થાય છે, એનો હોવાથી વાદળ થાય છે, એનો વીજળીથી મને પાણી પડે છે, એનો હોવાથી થઈ જાય, એનું નામ પરમાત્મા. એ કરે કાંઈ અને એના ન હોવાથી કાંઈ પણ નથી. એને કેટલિસ્ટ પણ કહે છે. ગુજરાતીમાં ઉદ્દીપક શબ્દ છે, આપણે એકવાર જોયેલો ક્લાસમાં. તો બસ, તો વધારે બહુ ડિટેલમાં નથી લેતો આમાં, કારણ કે ટેકનિકલ વધારે છે, એટલે અઘરું નહીં, સોરી, ટેકનિકલ. જગત શબ્દનો શું અર્થ લેવો? કૃષ્ણસ્ય જગત, કેવળ નાશવાન, પરિવર્તનશીલ, વિકારી સંસાર લેવામાં આવે છે. ચેતનાને ન એમાં લેવામાં આવે. ન લેવામાં આવે તો મોટો અવરોધ આવશે. ભગવાને કૃષ્ણસ્ય જગત કીધું, એનો શું અર્થ છે? સકળ જગતનું કારણ હું જ છું, એ જે ભગવાન કહે છે. આથી સકળ જગતની અંતર્ગત બધું જ આવી જાય, જળ ચેતન બધું. જો કેવળ જળ ને લેવામાં આવે તો ચેતન ભાગ છૂટી જાય. આ વ્યાખ્યાઓ છે સાહેબ, એટલે આ બધું બહુ આપણને કામમાં ન લાગે, ટીકા કહેવાય. તો જળ અને ચેતન બધાને લાગુ પડે છે, એવું રામસુખદાસજી નું કહેવું છે. તો બહુ વધારે નથી લેતો. આ મૂળ મને સિદ્ધાંત. એટલે આપણે કોઈ પણ ચીજનું મેં કર્યું એવું અભિમાન ક્યારે પણ ના લેવું. ભગવાનની મરજી, તો આ શબ્દ જે વપરાય છે આ શ્લોકોના આધાર પર વપરાય છે. ક્યારે પણ અહંકાર નહીં કરો. કેમ નહીં કરો? કે બધી એની મરજીથી થાય સાહેબ. હું તો નિમિત્ત છું. નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચી, જે 11મા અધ્યાયમાં ભગવાન કહે છે કે અર્જુન તો યુદ્ધ નહીં કરે તો પણ આ બધા મરવાના છે. તું મારી શકે એમ નથી કોઈને, તું તો ખાલી બાણ મારી શકે. સાહેબ, મૃત્યુ તો અમારા હાથમાં હોય, જન્મ તો અમારા, પ્રભવ પ્રલય, યાદ રાખજો. જન્મે તો પરમાત્માની મરજીથી, ટકે તો એની મરજીથી, અને જાય તો પણ એની મરજી. તો મોજ કરી લો, ડસ્ટ ઇન ટુ ડસ્ટ સાહેબ. ક્રિશ્ચન લોકો તો મને એની પ્રેયર સાંભળવા જેવી છે સાહેબ, ગ્રેવયાર્ડ ની અંદર. કેમ કે જીસસે બોલાવી લીધા તો ખોટા રડે છે ને ખબર નહીં શું થયું છે. ગજબ થઈ ગયું સાહેબ. એવી રડવાનો શું મામલો છે સાહેબ? કૃષ્ણ કે છે કે સર્વ હરસ્સા મૃત્યુ અહમ અસ્મી, 10મો અધ્યાયમાં આવશે સાહેબ. બધું હરણ કરી લે, મૃત્યુ હું છું એમ જયારે કે તો રડવાનું સાહેબ. પ્રસન્નતાથી સ્વીકાર કરવાનો, કે હસવાનું પણ નથી સાહેબ. એની મરજી હતી તો રાખ્યા, એની મરજી હતી તો જતા રહ્યા. તો સ્થિર રહેજો સાહેબ. આ ડોલાવી દેશે આ સંસાર. આ કોરોના બી ડરાવી દેશે. કઈ છે ને એમાં સંશયનું નામ જ કોરોના છે સાહેબ. આમ થાય તો આમ થાય ને ભાઈ, એમ કે નો થાય કઈ એમ થાય. ચાલો જવાબ. પછી બધી અઘરી વાત. ટોપિક ક્યાંથી હતો એ બી યાદ નથી. તો આપણે અને એક શ્લોક લઈ લઈએ આજે, 7મો શ્લોક. પછી વિભૂતિ શરૂ થશે આવતા મંગળ, નવા વર્ષમાં, વિક્રમ સંવત શું 2077. ચાલો પછી આપણે ક્યારે ભાઈ ક્લાસ ચાલુ થાય કોને ખબર. અલકાબેન ને બધી ખબર છે. મારે ખ્યાલથી જાન્યુઆરી પહેલા નહીં થાય. આમ તો બધું છૂટું છે, બધા જારે પરે જ બધા. પણ ડરી ગયા ને ઘરમાંથી, તો જોઈ લેજો. ડિસેમ્બર મંદિરો બી ખુલે, દિવાળી પછી સ્કૂલો બી ખુલે છે. આપણા ક્લાસ ક્યારે ખુલે જોજો. તો પછી 2021. બહુ ડરીને રહેવાની જરૂર નથી, પણ વ્યવસ્થા હોય તો કરી શકાય, જ્યારે કરવું હોય ત્યારે. તમારી સ્વતંત્રતા ઉપર છે. બાકી તો અહીંયા રોજ ચાલે છે આના પર ઝૂમ પર. દિવાળીના દિવસે બી છે, સાંભળજો સાંભળજો. નવા વર્ષમાં સાંભળજો. નાના હતા ત્યારે એમ કે નવા વર્ષમાં જે કરો આખું વર્ષ થાય. નવા વર્ષમાં સત્સંગ સાંભળી લેજો સોમવારે. આ પણ ક્લાસ વાળા એમ કે છે કે મંગળવાર સિવાય અમે નહીં સાંભળે. ભાઈ, ગૌરવ છે બધાના ક્લાસનો. બીજા દિવસે નહીં સાંભળે, મંગળવાર ગૌરવ છે. તો સાંભળજો. સોમવાર, નવું વર્ષ કરે રવિવારે, ખબર સોમવારે, રવિવારે તો રવિવારે સાંભળજો તો આખું વર્ષ સંભળાય સત્સંગ. આ ટોપ ક્લાસ શ્લોક છે, મને ગમતા બંને શ્લોક છે, પણ બહુ આ લઈ લઈએ આજે. નવા વર્ષમાં પછી વિભૂતિ, પાણીમાં રસ હું છું. આવો ત્યારે આપણે જોઈશું પાણીમાં રસ કેવી રીતે ગોતવું. ચંદ્ર ને સૂરજનો પ્રકાશ હોય, એમાં પ્રકાશ નો હોય. ચાલો જોઈશું આપણે. વાંચી લેજો જરા શ્લોકો. 8મા શ્લોક થી લઈને 12 શ્લોક સુધીમાં વિભૂતિ કહેવાય છે. વિશેષ રૂપે ભગવાનને ક્યાં ગોતી શકાય? વિભૂતિ. 192 વિભૂતિ છે ભગવદ ગીતામાં. અહીંથી શરૂ થાય છે 8મા શ્લોક થી. બધા અધ્યાયમાં થોડી થોડી.
તો આ 7મો શ્લોક જરા ટોપ ક્લાસ શ્લોક છે, આને મોઢે કરી શકાય એમ છે. મને થોડો અડધો મોઢો છે. ભગવાનના સિવાય આ જગતમાં બીજું કોઈ કારણ નથી. એવું ફટલા કોઈ પૂછે કોણ કહેતો કે 7મો અધ્યાય ને 7મો શ્લોક મોડ કહી દેજો સાહેબ. કોઈને કહેવાનું શું, પોતાના મનને કહેજો સાહેબ. મન જ મેન છે જે દોડાવે જ ખોટી જગ્યા પર. 7મો શ્લોક ને 7મો અધ્યાય. મત્ત પરતરમ નાન્ય કિંચિત અસ્તિ ધનંજય મહી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિ ગણા ઈવ. દાખલો આપવો પડ્યો સાહેબ. કેવી રીતે હું જ બધું છું, હું જ બધાનું કારણ કેવી રીતે. એક મણીની માળાને દોરાનો દાખલો આપી દીધો સાહેબ. જોઈએ આપણે અન્વય જોઈએ. આ મોજનો શ્લોક છે પણ હવે થોડું ધનંજય સંબોધન છે આમાં અન્વયમાં. મત્ત પરતરમ અન્યત કિંચિત ન અસ્તિ. સીધું સીધું વાક્ય કોઈ સાહેબ. વાટ કેટલો છે બોલવાનો. વાટ એટલે માલિક મને ઉદ્ઘોષ છે સાહેબ. અસ્તિત્વના કણકણમાં ચાલતું હશે આ વાક્ય સાહેબ. મત એટલે મારા, મારા એટલે પરમાત્મા. બધું જો એને પરમાત્મા કહેવાય ભાઈ. સમજો કૃષ્ણ એક મને ભગવાન ભાઈ બધું ગુચવતા નહીં ભાઈ બધું. મત એટલે મારા પરતરમ, એના સિવાય આ જગતનું પર પર સુપરલેટિવ ડિગ્રી ને મારા મારા પરતર સિવાય આ જગતનું અન્યત કિંચિત ન અસ્તિ. આ આખું જેટલું તમે જેને જગત કહેતા હોય છે બધું અન્ય એને મારા સિવાય આ જગતનું બીજું કોઈ પણ કિંચિત માત્ર પણ કોઈ બિલકુલ નહીં. કારણ કે કાર્ય કરવાળું કોઈ જ નથી. હું એકલો જ છું, મારા સિવાય કોઈ નહીં. અને આપણે ભગવાન સિવાય આપણે જ માલિક બની ગયા સાહેબ. એને દુઃખી થઈ તેને આ સિદ્ધાંત છે સર. માલિકી નહીં કરતા ને ઘરની ને કોઈ લોકો પર ને છોકરાઓ પર ને ધન પર નહીં આવે હાથમાં સાહેબ. દુઃખી કરી દેશે. માલિક ભગવાન છે. એને કા કર્મ આપ્યું એને આપ્યા જોડીને તો મોજ કરી લેવું. આસક્તિને લોભ છોડવો પડે. अब सौंप दिया जीवन का सब भार तुम्हारे हाथों में, वो जीत तुम्हारे हाथों में, वो हार तुम्हारे हाथों में. થોડું કરજો. આ તો અન્વય ચાલે છે આપણે. આ જગતનું બીજું કોઈ કિંચિત માત્ર પણ કારણ કે કાર્યનું કારણ નથી. કેવી રીતે તમે બધે રહેલા છો? આમ તો દેખાતા નથી ક્યાંય. સાચી વાત છે. દાખલો આપ્યો. મણિગણા સૂત્રે ઈવ. ઈવ એટલે જેવી રીતે સૂતરના મણકા. મણિગણાનો અર્થ છે. મને અત્યાર સુધી હું મણિની માળા જ બોલતો હતો. બોલો પહેલી વાર આ બધું સાંભળ્યું તો ખબર પડે. ચાલો મણિગણા એટલે મણિગણાનો અર્થ છે સૂતરના મણકા હોય અને સૂત્ર અર્થનો અર્થ છે સૂતરનો ધાગો હોય. ભગવાનની સૂત્રધાર બી કહેવાય. સૂત્ર દેખાય નહીં સાહેબ. માળા બની જાય ને એના પર ધાગા મને મણકા લાગી જાય પછી જેના આધાર પર ટકેલી છે દેખાય નહીં. ખાલી માળા જ દેખાય, મણકા દેખાય. શું છે મણકા? સૂતરના મણકા દેખાય. એને ટકાવાળો આધાર ન દેખાય. જેને અધિષ્ઠાન કહેવાય છે. ઇંગ્લિશમાં એને સબસ્ટ્રેટમ કહેવાય છે. જેને પાયો કહેવાય છે. પાયાના પથ્થરો ઢંક દેખાતા નથી પણ એને પૂછો એવું બધું આવતું હોય. આ મકાન બન્યું છે તો પાયો કેટલો નીચો છે? પાયો દેખાતો નથી. પાયો હોય તો જ મકાન ઉપર ટક્યો હોય સાહેબ. એ દેખાય નહીં. સૂત્રે મણિગણા ઈવ. કોઈ પણ મને માળામાં તો સૂતરના મણકા છે ને સૂતરનો ધાગો છે. પરોવાયેલા છે મણકાઓ. આપણે કોઈ બી માળા બી જોઈએ તો માળાનો ધાગો નહીં દેખાય. ભાઈ બધું છૂટું છૂટું કરતા દેખાય. પરોવાયેલા. એવી જ રીતે ઈવ ઈદમ સર્વમ મહી પ્રોતમ. એવી જ રીતે આખું જગત મારામાં ગૂંથાયેલું છે. મહાત્મા લોકો બોલે ઓતસ્ય ને પ્રોતસ્ય. એવું વણાયેલું છે કે કાઢીને છૂટા જ ન પાડી શકું. મને દાખલો જે આપેલો ત્યારે મેં ચેક કરેલો એ ટાઈમે 15-20 વર્ષ પહેલા. કોટન નું કોઈ બી કપડું છે ને મેગ્નિફાઈંગ ગ્લાસ થી જોજો તમને એટલા બધા તાતા વણેલા એટલા બધા દેખાશે. આપણને ઉપરથી કઈ નથી દેખાતું. તાતા વાતા બધા એટલા બધા વણાઈ ગયેલા હોય ને કે આપણે નવાઈ લાગી જાય કેવી રીતે થયું. એકવાર આજે ચેક કરી લેજો એ મેગ્નિફાઈંગ ગ્લાસ. કોટન ગૂંથાઈ ગયું છે. ગૂંથાઈ ગયું છે. એને બહાર કાઢી શકાય એમ નથી. છૂટું પાડી શકાય એમ નથી સાહેબ. પરમાત્મા ગૂંથાઈ ગયો આપણી સાથે ને આપણે પણ ભૂલી ગયા ને સાહેબ.
પ્રોતમ શબ્દ છે, ઓતસ્ય અને પ્રોતસ્ય બહુ વખત બે શબ્દ યાદ આવે. તો રામસુખદાસજી સાથે થોડો અર્થ સમજીએ. ટીકા કહેવાય એને, અને કોમેન્ટ્રી કહેવાય શાસ્ત્રના આધાર પર. મત પરતરમ નાન્યત કિંચિત આસ્તિ ને ધનંજય. હે અર્જુન, મારા સિવાય સંસારમાં કોઈ પણ કારણ નથી. ઉત્પત્તિ જે આગલા શ્લોકમાં આપ્યું, પ્રભવ ને પ્રલય બધું જ. હું જ સકળ સંસારનું મહાકારણ છું. આમ તો કોઝલેસ કોઝ એવો શબ્દ ઇંગ્લિશમાં. જેવી રીતે વાયુ આકાશથી ઉત્પન્ન થાય છે, આકાશમાં જ રહે છે અને આકાશમાં જ લીન થાય છે. એટલે આકાશના સિવાય વાયુની કોઈ અલગ સત્તા હોતી નથી. એવી રીતે સંસાર ભગવાનમાં જ ઉત્પન્ન થાય છે, ભગવાનમાં સ્થિર રહે છે, ભગવાનમાં જ લીન થાય છે. ભગવાનના સિવાય સંસારની કોઈ સ્વતંત્ર સત્તા નથી. આપણને દેખાતો નથી ભગવાન. આંસુ આવવા જોઈએ કે હું બધું જ હું છું ને એને જ નહીં ભૂલી ગયા. બહુ ગજબ છે સાહેબ. સવારના યાદ કરો ને, ઘટનાઓમાં યાદ કરો, કર્મમાં યાદ કરો, પ્રસંગોમાં યાદ કરો, જીવનના લક્ષ્યમાં આવો ને સાથે રહેલો છે સાહેબ. બસ એવો થોડો ભાવ કરવો. પરતરમ નો અર્થ છે બધાનું મૂળ કારણ છે, બધી ચીજનું મૂળ કારણ થી આગળ કોઈ કારણ જ ન હોય. મૂળ કારણ કોઈથી જન્મ્યું જ નહીં, એને કોઝલેસ કોઝ કહેવાય છે. ભગવાન જ બધાનું મૂળ કારણ છે. સંસારના જેટલા પદાર્થ, સ્થળ, કાળ, વ્યક્તિ, વસ્તુ, ઘટના, પરિસ્થિતિ એ બધું પરિવર્તનશીલ છે. પણ જેના હોવાથી બધું હોય છે, જેની સત્તાથી બધું ટકેલું છે, તે પરમાત્મા બધામાં પૂર્ણ રૂપે ઓત અને પ્રોત થાય. ઇન્ટરમિંગલ્ડ શબ્દ છે સાહેબ. બધામાં પરિપૂર્ણ છે. છૂટો ન પડી શકાય પરમાત્માના આપણામાંથી. થોડો ભાવ વધારે જો સાંભળવા માટે નહીં, ભક્ત બનવા માટે સાહેબ. આંખમાંથી આંસુ બી આવે કે ચૂકી ગયા મોસમ સાહેબ. કાંઈ નહીં, પણ બીજા ખુશીના બી આંસુ આવે. હવે માલિકને માલિકી આપી દેવી, જેના અહંકારને વિસર્જન કરી દેવો, શ્રી કૃષ્ણ શરણમમાં કહેવાય. જયારે બધું એ જ છે તો હું ક્યાં અહંકાર લઉં, હું ક્યાં હું કરું એમ. હું ને મારું એને અર્પણ કરી દે. આ દિવાળી શરૂ થાય પહેલા તો શ્રદ્ધાનો દીપક સળગતો રહેશે ને ભક્તિનો દીવો ક્યારે પણ નહીં બુજાય સાહેબ. એ બુજાવા પણ નહીં દે. બહુ કરુણાવાન છે સાહેબ. આપણા પર અંતર્યામી રૂપે પૂર્ણ દ્રષ્ટિ છે એની સાહેબ. માનવું નહીં માનવું અલગ વાત છે, પણ ખાલી ભાવ ફીલ કરતા જશો ખબર પડશે કે સાથે જ છે. કઈ પૂછશો ને જવાબ પણ આપે છે, પણ ધીરજ જોવે થોડી અને પૂરી શ્રદ્ધા જોવે. સંશય સાથે આ યાત્રામાં પ્રવેશ નથી થતો. ચાલો આ શ્લોક અને આ શ્લોક સાથે આવતા શ્લોક આવતા વખતે લેશું, કારણ કે બહુ જલ્દી જલ્દી કરીને કોઈ એ નથી. આપણા મંગળવારના ક્લાસ છે, એમાં બધાને એડવાન્સમાં હેપી દિવાળી, હેપી ન્યુ યર. જે પણ આ પર્વ જે કાલથી શરૂ થાય છે, એક 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 પર્વમાં ભગવાનની યાદના સ્મરણની માળાઓ ગુંજો મન સાથે. જે ભગવાને કીધું છે કે હું મને ગુથાયેલો છું, ગુથાયેલા ભગવાનને ક્યાંક ગોતજો સાહેબ. સંસાર ગુથાઈ ગયો છે ને થોડો કાઢી નાખજો. જે મારું છે ભગવાને આપેલું છે કરશું તો મમતા ઢંકાઈ જશે ને ભગવાન તરફ મમતા થશે. હું જ્યાં કરીએ ત્યારે એમ કે ભગવાનને લીધે હું છું, મારું અસ્તિત્વ શું છે, તો દ્રષ્ટિ ભગવાન તરફ થઈ જશે. એની મરજી વગર કોઈ પત્તું હલતું નથી, તો હું શું કામ મને મારી મરજી ચલાવો, હું પૂર્ણ સ્વીકાર કેમ ન કરું. આવી ભગવાનને અંજલિ આપી દેજો, અહંકારનો ભાવ અર્પણ કરજો અને સાથે રહેલા કૃષ્ણને તમારી પ્રસન્નતા થાય ત્યારે સમજજો એ પ્રસન્ન જ હતો. આજે એ પ્રસન્ન છે તો હું પ્રસન્ન થઈ, કારણ કે હું જોડાયો નહોતો એની સાથે. સાથે રહેલા ને બધે રહેલા પરમાત્માને જોડાવાની શક્તિ આપણને આપે. પરમાત્માને અભ્યાસ કરવો પડશે, વૈરાગ્ય બી લાવવો પડશે. એવી પ્રાર્થના સાથે હું પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધૃતે ચિત્તે પ્રવિષ્ટાયાઃ ગોવિંદ આકાર સ્થિરાઃ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. મહાદેવ મહાદેવ મહાદેવ.
ભાઈ જરા ઇન્સ્ટ્રક્શન આપી દો ને. હા, આપણે એક વિનંતી છે, આપણે આજે આપણે લિંક આપે છે ને, લિંકમાં ઘણીવાર ઘણા જણ જાણ જોવા માટે ચાલુ કરી દેતા હોય 5 વાગે 6 વાગે વચ્ચે, પછી લીવ મીટિંગ આવે એ દબાવતા નથી. આપણે મેસેજ આપ્યો છે બધાને, એટલે આપણામાંથી નહીં કરતા હોય, પણ થોડું યાદ રાખજો મીટિંગ. અને શું છે કે છોડતા પહેલા ને આને બંધ નહીં કરી દેતા, અને લીવ મીટિંગમાં લીવ આવે દબાવીને પછી જ કરજો. અને કોઈ પણ ટાઈમે લિંક ચાલુ નહીં કરતા, કારણ કે શું છે કે આના પર બીજા ક્લાસ પણ ચાલે છે ને, જેને આપણને આ બધી વ્યવસ્થા કરી છે